હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે અત્યારે ફિઝિક્સ જે છે ભણી રહ્યા છીએ. એમાં હીટ એન્ડ થર્મોમેટ્રી એટલે ઉષ્મા અને તાપમાનનું માપન જે ચેપ્ટર છે ભણી રહ્યા છીએ. આગળ ચેપ્ટર ભણવાનું બાકી હોય તો પ્લેલિસ્ટ નીચે લિંક છે, તમે એમાં જોઈ શકો છો. અને અમારી સાથે પેઇડ કોર્સમાં તમારે જોડાવવું હોય તો પેઇડ કોર્સ બહુ સરસ મજાનો આપણે બનાવેલો છે એક્સ્ટ્રા મટીરિયલ માટે. બાકી ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ તો યુટ્યુબ પર આવે જ છે, ફ્રીમાં જ છે. પણ આનું એક્સ્ટ્રા મટીરિયલ, લાઈવ ટેસ્ટની પ્રેક્ટિસ, ડાઉટ સોલ્વિંગ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, ઝૂમ ઉપરના લાઈવ લેક્ચર, એ બધું તમારે જો એ બધી ફેસિલિટી તમારે લેવી હોય તો પેઇડ કોર્સમાં તમે આવજો, બહુ મજા આવશે. ઓકે, તો અહીંયા મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફરમાં આપણે આજે વાત કરવાના છીએ. એ કોર્સની લિંક, પેઇડ કોર્સની લિંક પર નીચે મૂકી દઉં છું. તમારે જો જોડાવવું હોય ને તો માત્ર 400 રૂપિયાનો છે. મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર શું છે ભાઈ? મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર ભાઈ ઉષ્માવહનના પ્રકારો. તો ભાઈ મેં કીધું કે તાપમાનના તફાવતના કારણે, ટેમ્પરેચર ડિફરન્સના કારણે ઉષ્માનું ટ્રાન્સફર થાય. ઉષ્મા ટ્રાન્સફર થાય એટલે કે હીટ ટ્રાન્સફર થાય એટલે કે ઉષ્માનું વહન થાય જ્યારે તાપમાનનો તફાવત હોય ત્યારે જ. પહેલા વસ્તુ મગજમાં ઘુસાડી દેજો, તાપમાનનો તફાવત હોય ત્યારે જ. ઓકે, હવે 3 રીત છે આ મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ટોટલ 3 મોડ્સ છે. કેટલા મોડ્સ છે? 3 મોડ્સ. ટોટલ 3 પ્રકારે ઉષ્માનું વહન થઈ શકે. એમાં જે છે પહેલું જે છે એ છે કંડક્શન. કંડક્શન જે છે, કંડક્શન પહેલું છે. કંડક્શનને આપણે ગુજરાતીમાં શું કહીશું? તો એને કહીશું ઉષ્માવહન. ઉષ્માવહન કહીશું. પહેલી વસ્તુ આ કે કંડક્શન છે, ઉષ્માવહન છે. મગજમાં ઘુસાડી દો કે આ કંડક્શન એટલે કે ઉષ્માવહન ખાલી એક જ પ્રકારના વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટમાં યુઝ થાય, સોલિડમાં એટલે કે ઘન પદાર્થમાં. સોલિડમાં જ આ કંડક્શન થાય, ઘન પદાર્થમાં જ ઉષ્માનું વહન થાય. ઘન પદાર્થમાં જ ઉષ્માનું વહન થાય. એનું એક્ઝામ્પલ તમને આપું, મજા આવશે. એક્ઝામ્પલ, તમારી મમ્મી ઘરે રસોઈ કરે છે. યસ, રસોઈ કરે છે. રસોઈ કરે છે તો તમે જ્યારે શાક ગરમ કરવા મૂક્યું હોય અને શાક ગરમ કરવા મૂક્યું હોય અને તવો, પેલો તવો હોય ને જેનાથી આપણે શાક હલાવીએ, એ તવો એ આપણે કડાઈમાં મૂકી દીધો, પડ્યો રાખ્યો હોય, અને પછી અડધો કલાક કે 15 મિનિટ તમે આવો અને એ તવાને અડો, હા ગરમ 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 લાગશે તવો. કેમ? તવો શું છે? સોલિડ છે, ઘન પદાર્થ છે. તો એ કોના કોન્ટેક્ટમાં હતો? પેલા કડાઈના કોન્ટેક્ટમાં હતો. એ કડાઈના કોન્ટેક્ટમાં હતો તો ત્યાં આગળનો પાર્ટ ગરમ થયો અને એ ત્યાં આગળનો ભાગ ગરમ થયો. ધારો કે તવો છે તો અહીંયા આગળનો ભાગ ગરમ થયો, અહીંયા આગળનો ભાગ ગરમ થયો અને ધીમે 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 ઉષ્માનું વહન થયું અને ઉષ્માનું વહન થયું અહીંયા સુધી પહોંચી ગયું અને તમે અહીંયા પકડો, તમને ગરમ લાગે. આ ઉષ્મા વહન છે, આ કંડક્શન છે. કંડક્શન હંમેશા સોલિડમાં જ થાય. જે ઉષ્માવહન છે હંમેશા ઘન પદાર્થમાં જ થાય. આગળ શું છે તમને સમજાવું, તમને ડિટેલમાં ખબર પડશે. મેં કીધું એમ કંડક્શન, કન્વેક્શન, રેડિયેશન છે. તો કંડક્શનને શું કહીશું આપણે? કંડક્શનને આપણે કહીશું ઉષ્માવહન. કન્વેક્શન જે છે એને કહીશું આપણે ઉષ્માનયન. અને રેડિયેશન જે છે એને આપણે કહીશું ઉષ્માગમન કે પછી ઉષ્મા વિકિરણ. બરાબર? વિકર્ણ. ઉષ્મા વિકર્ણ કહી શકીએ આને, અને ઉષ્માનયન કહી શકીએ આપણે, અને ઉષ્માવહન કહી શકીએ ગુજરાતીમાં. ઇંગ્લિશમાં કહી શકીએ કંડક્શન, અહીંયા કહી શકીએ કન્વેક્શન, અહીંયા કહી શકીએ રેડિયેશન. ત્રણેયના અલગ અલગ રીતે ઇમ્પોર્ટન્સ છે. દરેકનું ઇમ્પોર્ટન્સ છે, દરેક મહત્વના છે. કેવી રીતે છે, શું છે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે કંડક્શન તરફ જઈએ તો શું કીધું છે? The process in which heat is transferred along a body from one part of higher temperature to that at lower temperature without bodily movement of the particles of the medium is called conduction. શું કહેવા માંગે છે? જ્યારે કોઈ ઘન પદાર્થ છે, પહેલા હું ઇંગ્લિશમાં કહી દઉં પછી ગુજરાતીમાં કહું. જ્યારે કોઈ સોલિડ કોમ્પોનન્ટ છે, આ સોલિડ કોમ્પોનન્ટનો એક પાર્ટ ગરમ છે, તો એક પાર્ટ ગરમ છે એના કારણે જે એનર્જી જે છે એટલે કે જે હીટ જે છે એ હીટ ટ્રાન્સફર થાય છે અને હીટ ટ્રાન્સફર થઈને બીજા પાર્ટ સુધી જાય છે. અહીંથી અહીંયા જાય છે, એ કંડક્શન થાય છે વિધાઉટ ધ મુવમેન્ટ ઓફ ધ મોલેક્યુલ્સ. એટલે કે આ જે કોમ્પોનન્ટ છે, આ ઓબ્જેક્ટ જે છે એમાં નાના નાના મોલેક્યુલ્સ હોય. ધારો કે અહીંયા કહું એક નાનો મોલેક્યુલ્સ અહીંયા છે તો મોલેક્યુલ્સ નહીં જાય, મોલેક્યુલ્સ તો એની જગ્યા ઉપર જ રહેશે. ઘન પદાર્થ, સોલિડ જે છે, સોલિડના ઓબ્જેક્ટ, સોલિડ ઓબ્જેક્ટ જે છે સોલિડ, એના મોલેક્યુલ્સ નહીં ફરે, એના મોલેક્યુલ્સ તેના ત્યાં જ રહેશે. ફક્ત અને ફક્ત ઉષ્માનું એટલે કે એનર્જી એટલે કે હીટનું ટ્રાન્સફર થશે એક જગ્યાએથી બીજા જગ્યાએ, એક એન્ડથી બીજા એન્ડ સુધી. ક્યારે? જ્યારે એક એન્ડ ગરમ હોય અને બીજો એન્ડ ઠંડો હોય
એટલે કે કોલ્ડ હોય. આ હોટ છે, આ પાર્ટ હોટ છે, આ પાર્ટ કોલ્ડ છે, તો અહીંથી તમારી હીટ ટ્રાન્સફર થશે. બટ એના જે મોલેક્યુલ્સ જે છે વિધાઉટ બોડીલી મુવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ, એના પાર્ટિકલ્સ જે છે એના પાર્ટિકલ્સ મૂવ નહીં થાય, આના પાર્ટિકલ્સ મૂવ નહીં થાય, તો એમને એમ જ રહેશે. રાઈટ, તો એને આપણે કંડક્શન કહીએ. ગુજરાતીમાં શું કહેવાય? ધારો કે પદાર્થ છે, આ પદાર્થ નો એક ભાગ ગરમ છે અને બીજો ભાગ ઠંડો છે, તો ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ ઉષ્માનું વહન થશે. બટ આ જે ઘન પદાર્થ જે છે એના અણુઓ જે છે, એના પાર્ટિકલ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, એના અણુઓ જે છે એ અણુઓ હલશે નહીં, એ અણુઓ એની એ જ જગ્યાએ રહેશે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ઘન પદાર્થ છે, અહીંયા આગળ આપણે લખી દઈએ, બરોબર છે. આ ઘન પદાર્થ જે છે હું અહીંયા આગળ લખું છું, અહીંયા ડ્રો કરું છું, તમે લોકોને ખ્યાલ આવે. આ ઘન પદાર્થ છે, બરાબર. આ એક સોલિડ કોમ્પોનન્ટ છે, આ હોટ છે, આ પાર્ટ હોટ છે એટલે કે ગરમ છે, બરાબર છે. આ પાર્ટ કોલ્ડ છે એટલે કે ઠંડો છે, ઠંડો, બરાબર. તો અહીંથી અહીંયા હીટ ટ્રાન્સફર થશે, અહીંથી અહીંયા હીટ ટ્રાન્સફર થશે. હવે આ જે હીટ ટ્રાન્સફર થાય એટલે કે ઉષ્મા વહન થશે, ઉષ્મા વહન થશે, બરાબર. ઉષ્માનું વહન થશે. હવે ધારો કે આ સોલિડ કોમ્પોનન્ટ છે, આ ઘન પદાર્થ છે, એના મોલેક્યુલ છે એટલે કે એના અણુઓ છે. બધા અણુઓ કેવા હોય? એકદમ જોડે જોડે હોય. સોલિડના અણુઓ મોલેક્યુલ્સ કેવા હોય? એકદમ જોડે જોડે ગીચો ગીચ હોય. તો આ જે મોલેક્યુલ્સ છે, આ કોના મોલેક્યુલ્સ છે? સોલિડ કોમ્પોનન્ટના. આ કોના અણુઓ છે? ઘન પદાર્થના. એ એમની જગ્યાએથી હલશે નહીં, એ એમની જગ્યાએ જ રહેશે અને હીટ અહીંથી આમ ટ્રાન્સફર થશે, અહીંથી આમ ટ્રાન્સફર થશે. રાઈટ? એવું નહીં થાય કે અહીંનો અણુ છે એ અહીંનો અણુ અહીંથી અહીંયા પહોંચી જશે, અહીંનો મોલેક્યુલ્સ અહીંયા પહોંચી જશે, અહીંનો મોલેક્યુલ્સ અહીંયા પહોંચી જશે, એવું નહીં થાય, એવું નહીં થાય. એ તો ત્યાં જ રહેશે, એની જગ્યાએ રહેશે, પણ ખાલી હીટ ટ્રાન્સફર થશે, ખાલી ઉષ્માનું વહન થશે, એવું કહેવા માંગે છે, બરોબર. એટલે જ્યારે કન્ડક્શન હોય ત્યારે કન્ડક્શનમાં મોલેક્યુલ્સ ટ્રાન્સફર ના થાય, ખાલી હીટ ટ્રાન્સફર થાય. એટલે કે જ્યારે ઉષ્મા વહન હોય ત્યારે અણુઓનું સ્થાનાંતર ન થાય, અણુઓનું સ્થાનાંતર ન થાય, ખાલી ઉષ્માનું વહન થાય જ્યારે કન્ડક્શન હોય ત્યારે, જ્યારે ઉષ્મા વહન હોય ત્યારે. રાઈટ? તો when a metal rod is heated at a one end, the opposite end of the gets heated after some time. મેં તમને કીધું જ કે કોઈ મેટલ રોડ છે, એક બાજુથી ગરમ કરો, બીજો થોડી ટાઈમ પછી બીજો પાર્ટ પણ ગરમ થશે. જે મેં ચીપિયાનો પેલો જે તવો હતો, તવાનો મેં તમને એક્ઝામ્પલ આપ્યો ને, આ એ જ એક્ઝામ્પલ કહેવા માંગે છે. હું ચાલુ કરી નાખું એસી એટલે મને ગરમી ન લાગે, બરોબર છે. In this case, the molecules of the rod do not move from their position, but the heat travels from one end to another. જો મોલેક્યુલ્સ એમની જગ્યાએથી હલશે નહીં, અણુઓ એમની જગ્યાએથી હલશે નહીં, ખાલી હીટ ટ્રાન્સફર થશે. That is called conduction. એટલે કન્ડક્શનમાં આપણને ખબર પડી જાય. શું ખબર પડે બેટા? જ્યારે કન્ડક્શન હોય ત્યારે, જ્યારે કન્ડક્શન હોય ત્યારે, અહીંયા હું લખું છું, તમને લોકોને આઈડિયા આવે. જ્યારે વોસ કન્ડક્શન હોય ત્યારે, કન્ડક્શન એટલે કે ઉષ્મા વહન. અહીંયા લખી નાખું છું, અહીંયા લખું છું કન્ડક્શન. હવે એ કન્ડક્શન છે તો અહીંયા ઉષ્મા વહન છે, બરોબર છે. ઉષ્મા વહન, તો એમાં તમે જોશો તો હીટ ટ્રાન્સફર થશે. હા, હીટ ટ્રાન્સફર થાય. હીટ ટ્રાન્સફર એટલે કે વહન થાય, વહન થશે, વહન થશે. મોલેક્યુલ્સ ટ્રાન્સફર થશે, મોલેક્યુલ્સ ટ્રાન્સફર નહીં થાય, મોલેક્યુલ ટ્રાન્સફર નહીં થાય. એટલે કે અણુઓ જે છે એના અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ, અણુઓનું સ્થાનાંતર નહીં થાય, અણુઓનું જે સ્થાનાંતર છે એ નહીં થાય, ખાલી ઉષ્મા ટ્રાન્સફર થશે, ખાલી ઉષ્માનું વહન થશે, અણુઓનું સ્થાનાંતર નહીં થાય, ખાલી હીટ ટ્રાન્સફર થશે, ખાલી હીટ ટ્રાન્સફર થશે. બટ મોલેક્યુલ ટ્રાન્સફર નહીં થાય. માધ્યમની જરૂર પડે, મીડિયમની જરૂર પડે, હા. મીડિયમની જરૂર પડે, મીડિયમની જરૂર પડે, હા. એટલે કે માધ્યમની જરૂર પડે બેટા, માધ્યમની, હા, માધ્યમની જરૂર પડે. માધ્યમ એટલે મીડિયમ. મીડિયમ એટલે શું? આ એક સોલિડ પદાર્થ છે, આ એક ઘન પદાર્થ છે, એમાં એનર્જી જે હીટ છે, હીટ એ અહીંથી જ અહીંયા ગઈ, હીટ અહીંથી અહીંયા ગઈ, તો વચ્ચે માધ્યમ હતું. હા, આ શું? સોલિડ કોમ્પોનન્ટ. આ ઘન પદાર્થ એ માધ્યમ થયું કહેવાય, તો જ હીટ ટ્રાન્સફર થાય. જો માધ્યમ ના હોય તો હીટ ટ્રાન્સફર ના થાય, કન્ડક્શન ના થાય. એટલે ફોર એક્ઝામ્પલ, આ ઘન પદાર્થમાં વચ્ચે જો માધ્યમ ના હોત, મીડિયમ ના હોત, મોલેક્યુલ્સ ના હોત, તો હીટ ટ્રાન્સફર ના થાત, એનર્જી એટલે કે ઉષ્માનું વહન ના થાત. એટલે કન્ડક્શનમાં ઘુસાડી દો, કન્ડક્શન હોય, ઉષ્મા વહન હોય એટલે હીટ ટ્રાન્સફર થશે, મોલેક્યુલર ટ્રાન્સફર નહીં થાય, એટલે કે અણુઓનું સ્થાનાંતર નહીં થાય. માધ્યમ એટલે કે મીડિયમની જરૂર પડશે,
બરોબર, આ કન્ડક્શન છે બેટા, આ કન્ડક્શન છે. હવે વાત કરીએ કન્વેક્શન. કન્વેક્શન એક અલગ સરસ મજાની વસ્તુ છે. કેવી વસ્તુ છે આપણે જોઈએ. એના માટે તમને એક બીજો એક્ઝામ્પલ આપું. મેં કન્ડક્શનનો એક્ઝામ્પલ તમને આપી દીધો. હવે હું કન્વેક્શનનો એક્ઝામ્પલ આપું. જો કન્વેક્શન કોને કહેવાશે બેટા? કન્વેક્શન જે છે એને આપણે ઉષ્માનયન કહીએ છીએ. ઉષ્માનયન કહીએ છીએ. હવે આનો એક્ઝામ્પલ તમને આપું, તમને ખબર પડે. શું ખબર પડે? ફોર એક્ઝામ્પલ, ઠંડી છે, શિયાળો છે, આહા બહુ ઠંડી, સખત ઠંડી, અને શિયાળાની અંદર વિન્ટર છે. હવે એમાં રાત પડી ગઈ છે, બહુ જ ઠંડી લાગે છે, તાપણું કરવું છે. તાપણું કરો છો, લાકડા સળગાવો છો. તમે લાકડા સળગાવો છો, બરોબર, પછી એ ગરમી લેવા માટે તમે અંદર હાથ નાખો છો? ના, એમાં તમે થોડી હાથ નાખો. તમે દૂરથી ઉભા ઉભા ખાલી આમ એની એનર્જી, એની હીટ લો છો, એની ઉષ્મા લો છો, દૂરથી ઉભા ઉભા. જોરદાર કહેવાય. તો આ પણ વન ટાઈપ ઓફ હીટ ટ્રાન્સફર છે. આ પણ એક પ્રકારનું ઉષ્મા વહન છે. બીજો એક્ઝામ્પલ તમને આપો. શિયાળો છે, તમારા ઘરે ગીઝર નથી. હું તો ગરીબ માણસ છું, મારા ઘરે ગીઝર નથી. તમારા ઘરે પણ ગીઝર નથી, કદાચ માની લઈએ એવું. તો તમે શું કરશો? પાણી ગરમ કરશો. પાણી ગરમ ક્યાં કરશો? પાણી ગરમ કરશો તમે લોકો ક્યાં કરશો? તપેલામાં. તપેલામાં પાણી ભરશો. તપેલામાં તમે પાણી ભરશો એટલે શું કરશો? પાણી ગરમ થશે. તો પાણી જે તમે ગરમ કરી રહ્યા છો ને, એ કન્વેક્શનથી થાય છે. બરાબર? એ કન્વેક્શન. મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા. એના પરથી મને ખબર પડે. મને શું ખબર પડી? મને ખબર પડી કે જે કન્વેક્શન જે છે બેટા, આ કન્વેક્શન જે છે કયા પદાર્થમાં થાય? તો તરલ પદાર્થમાં થાય. તરલ પદાર્થને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ફ્લુઇડ. એને આપણે ફ્લુઇડ કહીએ. ફ્લુઇડમાં જ થાય. કન્વેક્શન હંમેશા ફ્લુઇડમાં થાય. તરલ પદાર્થ બે પ્રકારના છે. કયા? વાયુ અને પ્રવાહી. વાયુને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ એર. બરોબર છે? એર કહીએ, અને પ્રવાહીને આપણે કહીએ લિક્વિડ. એર કરતા આપણે ગેસ નામ આપીએ. ગેસ અને લિક્વિડ. જે કન્વેક્શન જે છે, કન્વેક્શન ગેસ અને લિક્વિડમાં જ થાય, સોલિડમાં ના થાય. સોલિડમાં ખાલી કન્ડક્શન જ થાય. એટલે અહીંયા પણ આપણને એમસીક્યુ ખબર પડે. અહીંયાથી પણ આપણે એક એમસીક્યુ બની શકે, જો બનાવવો હોય તો. એ જે એમસીક્યુ જે છે, કે આવો એમસીક્યુ બનાવી શકાય કે જે કન્ડક્શન છે, જે કન્ડક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉષ્મા વહન, એ ફક્ત અને ફક્ત સોલિડમાં થાય. સોલિડ એટલે કે ઘન પદાર્થમાં થાય. બરાબર? અને જે કન્વેક્શન જે છે બેટા, કન્વેક્શનને આપણે કહીએ છીએ ઉષ્માનયન. એ માત્ર ને માત્ર તરલ પદાર્થોમાં થાય, ફ્લુઇડમાં થાય. ફ્લુઇડ એટલે કે તરલ પદાર્થો. અને તરલ પદાર્થો કયા છે? બે છે, ગેસ છે અને લિક્વિડ છે. જે લિક્વિડ, ગેસને આપણે વાયુ કહીએ છીએ અને લિક્વિડને આપણે પ્રવાહી કહીએ છીએ. તો આ બંને વચ્ચે એમસીક્યુ બની શકે કે બોસ, કન્વેક્શન ઉષ્માનયન જે છે શેમાં થાય? ફ્લુઇડ એટલે કે તરલ પદાર્થોમાં થાય. અને ઉષ્મા વહન શેમાં થશે? ઉષ્મા વહન એટલે કન્ડક્શન જે છે ઓનલી સોલિડમાં થશે. હવે મેં તો પેલામાં તમને કહી દીધું, કન્ડક્શનમાં, ઉષ્મા વહનમાં મેં તમને શું કીધું કે એક જગ્યાએથી એક ભાગ ગરમ કર્યો અને ત્યાંથી હીટ ટ્રાન્સફર થઈ, ત્યાંથી ઉષ્માનું વહન થયું અને બીજા ભાગ સુધી પહોંચ્યું. પણ પેલા મોલેક્યુલ્સનું ડિસ્પ્લેસમેન્ટ ના થયું. એટલે કે પેલા જે અણુઓ જે છે, અણુઓનું સ્થાનાંતર ના થયું. હવે આપણે વાત કરીએ બેટા કન્વેક્શનની. તો કન્વેક્શન કેવી રીતે થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કન્વેક્શન કેવી રીતે થાય? તો એના માટે આપણે જે પાણી ગરમ મૂકીએ છીએ ને, એ પાણી ગરમ મૂકીએ છીએ એની આપણે વાત કરીએ. બરાબર? પાણી ગરમ મૂક્યું છે, ધારો કે ગેસ ઉપર મેં પાણી ગરમ મૂક્યું છે. આ ગેસ છે, સમજી લેજો બેટા. આ ગેસ છે. અહીંયા આગળ ગરમ મૂક્યું. તો અહીંયા પાણી ભરેલું છે. શું ભરેલું છે બેટા? અહીંયા તમારું પાણી ભરેલું છે. હવે આ જે પાણી ભરેલું છે, એ પાણી સમજીએ આપણે ગરમ થશે. અહીંથી અહીંયા ઉષ્મા જશે એટલે તો પાણી ગરમ થાય. હવે પાણી ગરમ થાય ને, તો પાણી ગરમ થાય તેનું વોલ્યુમ વધે, ટેમ્પરેચર વધે ને એમ એનું વોલ્યુમ વધે. હવે આપણને ખબર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ.
હવે ટેમ્પરેચર વધે, ધારો કે અહીંના જે પાણી છે, અહીંનું પાણી જે છે આટલા ભાગનું, જે હું બીજા કલરથી કરી રહ્યો છું, અહીંનું જે લિક્વિડ છે, અહીંનું જે વોટર છે, અહીંનું જે પાણી છે ગરમ થશે પહેલા તો. હવે આ જ્યારે ગરમ થશે ત્યારે એનું કદ વધે. પાણી હંમેશા ગરમ થાય એટલે એનું કદ વધે, એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. જ્યારે ટેમ્પરેચર વધે ને એમ એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. હવે ઇક્વેશન જુઓ, જો વોલ્યુમ ઇન્ક્રીઝ થાય, જો કદ વધે તો ડેન્સિટી ઘટે, ડેન્સિટી ઘટે, ઘનતા એની ઘટી જાય. જો કદ વધે તો ઘનતા ઘટે, જો ઇક્વેશન કહે છે. વોલ્યુમ વધે તો ડેન્સિટી ઘટે, જો ઇક્વેશન કહે છે. તો ડેન્સિટી ઘટવાને કારણે, ઘનતા ઘટવાને કારણે શું થશે? આ પાણી હલકું બની જશે. અને ઉપરનું પાણી તો હેવી છે, કેમ કે ઉપરનું પાણી ઠંડુ છે, નીચેનું પાણી ગરમ છે. તો જે ડેન્સિટી ઘટી ગયેલું છે એ ડેન્સિટી ઘટી ગયેલું પાણી ઉપર જશે, ડેન્સિટી ઘટી ગયેલું પાણી ઉપર જશે. અને આ ઉપર જશે એના કારણે શું થશે? એના કારણે જે બીજા નંબરનું એટલે બીજા લેયર જે છે, ધારો કે આ આર્યું પાણી, એ પાણી આની જગ્યા લેશે, એ પાણી આની જગ્યા લેશે, આ ઉપર જશે અને આની જગ્યા લેશે, અને આ છેક ઉપર જઈને બેસી ગયું. બરોબર? એટલે તમને થોડા સમય પછી ક્યારેક તમે જિંદગીમાં ક્યારેક તમે એક્સપિરિયન્સ કર્યો હોય તો જ્યારે તમે પાણી ગરમ કરવા મૂકો છો અને 5-10 મિનિટ રહીને આવો અને ઉપરથી ચેક કરો, ઉપર ગરમ લાગે, પણ એટલે આપણને એમ લાગે હા ચલો ગરમ થઈ ગયું, ગરમ થઈ ગયું. અને પછી આપણે નાવા જઈએ તો ખબર પડે ઓહ નીચે તો પાણી ઠંડુ હતું, ઉપર જ ખાલી પાર્ટ ગરમ થયો હતો, નીચેનો પાર્ટ તો ઠંડો હતો. કેમ? નીચે ગરમ થયેલું પાણી ઉપર જતું રહે અને ઠંડુ પાણી નીચે આવે. એ ગરમ થાય એટલે એ ઉપર જાય, જે ઠંડુ હોય પાછું નીચે આવે, જે ગરમ થાય ઉપર જતું રહે. એટલે આમ સર્ક્યુલેશન ચાલ્યા કરે, આમ પાણીના મોલેક્યુલ્સનું સ્થાનાંતર થયા કરે. એટલે કે કન્વેક્શનની અંદર, ઉષ્મા નયનની અંદર મોલેક્યુલ્સનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, અણુઓનું સ્થાનાંતર થાય છે. કન્ડક્શનમાં અણુઓનું સ્થાનાંતર થતું નહોતું, આની અંદર અણુઓનું સ્થાનાંતર થાય છે. બરોબર? ઉષ્મા વહનમાં અણુઓનું સ્થાનાંતર નથી, પણ ઉષ્મા નયનની અંદર અણુઓનું સ્થાનાંતર છે. એટલે કે જે ગરમ થઈ જાય એ ઉપર જશે, જે ગરમ થઈ જાય ઉપર જશે, ઠંડુ હશે નીચે આવશે. બરોબર છે? ક્લિયર થાય છે? તો આ જે છે એ કન્વેક્શન કહેવાય. કન્વેક્શનની અંદર પણ માધ્યમની જરૂર પડશે. કન્વેક્શન જે છે એમાં પણ માધ્યમની જરૂર પડે છે. બીજો એક્ઝામ્પલ આપું તમને કન્વેક્શનનો. બીજો એક્ઝામ્પલ આપું. ઉનાળામાં કેમ પવન આવે છે? આટલી બધી હવા. તમે જોજો, ઉનાળામાં આંધી આવે, ચક્રવાત આવે, તુફાન આવે. આ બધું કેમ થાય? જોરથી પવન ફૂંકાતા હોય એ કન્વેક્શનના કારણે થતું હોય, એ ઉષ્મા નયનના કારણે થતું હોય. કેમ થતું હોય સમજીએ આપણે. જે જમીન છે, ધરતી છે, ઉપરથી સનલાઇટ આવી, બરોબર? ઉપરથી સનલાઇટ આવી, એના કારણે ધરતી ગરમ થઈ. ધરતી ગરમ થઈ, આપણી જે લેન્ડ, આપણી ધરતી માતા જે કહેવાય એ ગરમ થઈ. અને એ ગરમ થઈ તો એ ગરમ થવાને કારણે એના કોન્ટેક્ટમાં, એના સ્પર્શમાં શું છે? હવા છે. ધરતી સોલિડ છે, હવા એ વાયુ છે. તો એ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થશે, પણ એ કન્વેક્શનથી થશે, ઉષ્માનયનથી થશે. એટલે જમીન પરની હવા ગરમ થશે, કેમ કે જમીન ગરમ છે તો જમીન પરની હવા ગરમ થશે. અને જમીન પરની હવા ગરમ થાય એટલે મેં શું કીધું? જે ગરમ થાય ઉપર જાય, જે ગરમ થાય ઉપર જાય. તો જે જમીન પરની હવા છે એ ગરમ થઈ તો ઉપર ગઈ. તો એ ઉપર જવાને કારણે દબાણમાં ઘટાડો આવે, અને દબાણમાં ઘટાડો આવે તો સમુદ્ર પરની હવા જે છે, સમુદ્ર પરની હવા એ તો ઠંડી જોવાની. કેમ ઠંડી હોવાની? કેમ કે સમુદ્ર છે. તમે ગમે એટલું ગરમીમાં જાઓ સમુદ્રમાં, દરિયામાં જાઓ, દરિયાનું પાણી ઠંડુ હશે. તો એના કોન્ટેક્ટમાં જે સમુદ્રની જે હવા છે એ તો ઠંડી છે. તો જે પેલી જમીન પરની હવા હતી એ જમીન પરની હવા ગરમ થવાને કારણે ઉપર ગઈ, એના કારણે સમુદ્રની હવા દોડીને જમીન તરફ આવી જગ્યા લેવા માટે. મારી જગ્યા, મારી જગ્યા, મારી જગ્યા એમ કરીને દોડીને આવી. એના કારણે પવન ફૂંકાયો. તો પવન કેમ? તમે જોશો સૌથી વધારે પવન ફૂંકાતો હોય ને તો ઉનાળામાં ફૂંકાતો હશે. જે હવા આવતી હશે ને હંમેશા સમરમાં આવતી હશે, બીકોઝ ઓફ કન્વેક્શન ઓનલી. બરોબર? તો આ કન્વેક્શન છે. તો કન્વેક્શન તમને ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે. જો લખ્યું છે, ડ્યુ ટુ સચ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધ ફ્લુઇડ ઇઝ હીટેડ ઇફ યુ હેડ ઇટ જવા દો. કન્વેક્શન કેન બી નેચરલ એઝ વેલ એઝ ફોર્સ્ડ. હવે કન્વેક્શન કુદરતી પણ હોય અને પ્રેરિત પણ હોય, જેને આપણે નેચરલ અને ફોર્સ્ડ કહીએ. નેચરલ અને ફોર્સ્ડ. નેચરલનો મતલબ શું થયો? જે હવા ફૂંકાય છે એ નેચરલ કહેવાય. બટ ફોર્સ્ડ કન્વેક્શન, પ્રેરિત કન્વેક્શન, પ્રેરિત ઉષ્માનયન કોને કહેવાય? બાહ્ય બળ આપણે કોઈ લગાવીએ, ફોર એક્ઝામ્પલ પંપ મૂકી દઈએ, આપણે પંપ મૂકી દઈએ ને એનાથી આપણે ગરમ વસ્તુને ઉપર ફેંકીએ તો એને કહેવાય ફોર્સ્ડ કન્વેક્શન, એને કહેવાય પ્રેરિત કન્વેક્શન. તો અહીંયા આપણને ખબર પડે કે પ્રેરિત કન્વેક્શન જે છે એ બાહ્ય બળથી થાય.
નેચરલ કન્વેક્શન જાતે થાય. કુદરતી જે ઉષ્માનયન છે, નેચરલ કન્વેક્શન મતલબ કે કુદરતી ઉષ્માનયન એ જાતે થશે. રાઈટ, એ આપણને ખબર હોવી જરૂરી છે. જો મેં અહીંયા જમીનનો એક્ઝામ્પલ આપ્યો કે પવન કેમ ફૂંકાય છે, પવન કેમ ફૂંકાય છે મેં તમને અહીંયા આગળ બતાવ્યું. બરોબર, તો અહીંયા આગળ જો લખ્યું છે ફોર્સ્ડ કન્વેક્શન ઓફ અ ફ્લુઇડ ઇઝ ફોર્સ્ડ ટુ મૂવ યુઝિંગ એપ્લાયન્સ લાઇક પંપ ઓર સ્ટીરર. પંપ અથવા સ્ટીરરનો યુઝ કરવામાં. સ્ટીરર એટલે વલોણું કહેવાય. સ્ટીરર મતલબ કે વલોણું કહેવાય. વલોણુનો યુઝ કરીને કાં તો પંપનો યુઝ કરીને આપણે જો કન્વેક્શન કરાવીએ તો પ્રેરિત કન્વેક્શન કહેવાય, ફોર્સ્ડ કન્વેક્શન કહેવાય, પ્રેરિત ઉષ્માનયન કહેવાય. રાઈટ, તો એ તમને ખબર હોવી જરૂરી છે. તો અહીંયા સુધી આપણને ખબર પડી કે અહીંયા કઈ કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરીએ, કઈ કઈ વસ્તુ આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણે જે ઉષ્મા જે છે બેટા, બરોબર, અહીંયા જે ઉષ્મા જે છે એ ઉષ્માની અંદર એ ઉષ્મામાં તમે જોશો તમને ખબર પડશે. શું ખબર પડશે? કે એક આપણું હતું કંડક્શન. મારી જોડે જોડે તમે નોટ બનાવતા રહેજો, મજા આવશે. કંડક્શન જેને આપણે ઉષ્મા વહન કહીએ છીએ, ઉષ્મા વહન કહીએ છીએ. અહીંયા મેં લખી નાખ્યું કન્વેક્શન. આ જે કન્વેક્શન જે છે એને આપણે ઉષ્મા નયન કહીએ છીએ, એને આપણે ઉષ્મા નયન કહીએ છીએ. ઓકે, હવે આપણે આગળ વધીએ તો કંડક્શન જે છે એ ખાલી ને ખાલી સોલિડમાં થાય એટલે કે ઘન પદાર્થમાં થાય. એ ખાલી ને ખાલી સોલિડમાં થાય એટલે કે ઘન પદાર્થમાં થાય. આ ફક્ત ને ફક્ત ફ્લુઇડમાં થાય એટલે કે તરલ પદાર્થોમાં થાય. તરલ પદાર્થ હોય એની અંદર થાય. એના બે પ્રકાર છે તરલમાં એટલે કે ફ્લુઇડમાં. એક છે ગેસ અને બીજું છે લિક્વિડ. આ તફાવત તમને ખબર હોવો જોઈએ. આ તફાવત તમને ખબર હોય તો આમાંથી એમસીક્યુ આવી શકે છે. ગેસ એટલે કે વાયુ કહેવાય અને લિક્વિડ એટલે કે પ્રવાહી કહેવાય. બરાબર, ગુજરાતીમાં એને આપણે પ્રવાહી કહીશું. અહીંયા આગળ તમે જોશો તો મીડિયમની જરૂર પડશે. હા, મીડિયમની જરૂર પડશે. મીડિયમ એટલે કે માધ્યમની જરૂર પડશે. અહીંયા પણ મીડિયમની જરૂર પડશે, માધ્યમની જરૂર પડશે. બરાબર, મીડિયમની જરૂર પડશે, માધ્યમની જરૂર પડશે આપણને અહીંયા આગળ પણ. અહીંયા આગળ મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટ, મોલેક્યુલ ડિસ્પ્લેસમેન્ટ થશે ના, મોલેક્યુલ ડિસ્પ્લેસમેન્ટ નહીં થાય. એટલે કે અણુનું સ્થાનાંતર થશે ના, અણુનું સ્થાનાંતર નહીં થાય. અહીંયા આગળ મોલેક્યુલ ડિસ્પ્લેસમેન્ટ થશે તો હા, મોલેક્યુલ ડિસ્પ્લેસમેન્ટ જે છે, મોલેક્યુલ ડિસ્પ્લેસમેન્ટ થશે એટલે કે અણુનું સ્થાનાંતર થશે. મેં કીધું ને કે ભાઈ પેલું લિક્વિડ ઉપર જતું રહ્યું, નીચે આવ્યું, હવા ઉપર જતી રહી, આ બધી હવા આવી તો સ્થાનાંતર થાય. તો આ કન્ડક્શન અને કન્વેક્શન વચ્ચેનો આ એક સરસ મજાનો મેં તમને અહીંયા બતાવ્યું અને સ્ટોરી સાથે મેં તમને સમજાયું, જેના કારણે તમને લોકોને ખબર પડી હશે કે કંડક્શન એટલે કે ઉષ્મા વહન કોને કહેવાય અને કન્વેક્શન એટલે કે ઉષ્મા નયન કોને કહેવાય. રાઈટ, તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રેડિયેશન જોઈશું, જેને ઉષ્મા વિકિરણ કહીએ છીએ અથવા ઉષ્મા ગમન પણ કહીએ છીએ. તેના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.